ભરૂચના નવી વસાહત વિસ્તારમાં નગરપાલિકાનું ગટર લાઇનનું કામ મંદ ગતિએ ચાલતા નાગરિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચ શહેરમાં નવી વસાહત વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલું ગટર લાઇનનું કામ છેલ્લા 10 દિવસથી વધુ સમયથી અધૂરું પડ્યું છે। આ કામની શરૂઆત લાઇન ખોદવાથી થઈ હતી, પરંતુ ત્યાર પછી કામ અધૂરું છોડી દેવાતા નવી વસાહત તેમજ નજીકના હોસ્પિટલ વિસ્તારના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્ય રસ્તાઓ પર ખોદકામ ચાલુ હોવાથી સરકારી વાહનો તેમજ એમ્બ્યુલન્સ જેવી અતિ જરૂરી સેવાઓને અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે। સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા ક્યારે જાગશે અને આ કામને પૂરું કરીને નાગરિકોને રાહત આપે છે। હવે આ રસ્તો 15 દિવસથી ખોદીને ગયા છે। અહીંયા મેઇન રસ્તો છે। હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સ ને અહીંયા અમારા દવાખાના બી નજીક છે। અમારે અહીંયા બાગ છે, તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે। કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકી ને બધું છે। હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે, એટલે એ પણ અમને તકલીફ પડે છે। લાઇટો બી બંધ છે બધી। અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ 15-20 દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી, ખોદકામ કરીને જતા રહે, કોઈ જોવા બી આવતું નથી। બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઇટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કંઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઇટો બી નથી કરવા આવતા। મહિના એકથી તો લાઇટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ઉભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? અમારા નવી વસાહત 7 નંબર વોર્ડમાં કોઈ કામગીરી કરવા આવતું નહીં। અમારા બાગમાં બધું પડેલું છે, પતરા પડેલા છે, ઝાડ પડેલા છે, રોડ બંધ છે, મહિનાથી લાઇટો નથી, તો અમારે કેવી રીતે રહેવાનું? 15 દિવસ, મહિનાથી રસ્તો બંધ છે, 20 દિવસથી ગંદકી એટલી છે। છોકરાઓ નાના રમે તો કયા રમવા જાય? વેકેશન બી લોકોને પૂરું થઈ ચાલ્યું। દક્ષાબેનને બી અમે કીધું, બધાને કીધું, રજૂઆત કરી, પણ કોઈ આવતું નથી કામગીરી કરવા।